આજે આપણે રાખવાનો છે તો એ આજે ફાઇનલ અત્યારે રાખવાનો છે, કન્ફર્મ થઈ ગયું છે. તો અત્યારે જો ઉમરા ઉપર ચડી ગયા છે, નાના મોટા જો બધા તોડવા ચડી ગયા છે. જો हे गाइस, गुड मॉर्निंग, वेलकम टू बैक माय न्यू ब्लॉग. तो कैसे हो दोस्तों, आई होप करता हूँ सभी अच्छे ही होंगे. तो दोस्तों आज से फिर से हमने नया ब्लॉग शुरू कर दिया है. तो आज तो ખોડિયારમાં મંદિર રહેશે જ આપણે નવો વ્લોગ શરૂ કરી દીધો છે. તો જો આજે આપણે લાપસી હતી ખોડિયારમાંની ઓલા પણ ત્યાં આપણે અહીંયા જાય છે, આપણે લાપસી ખાવા ગયા હતા પણ કાંઈ વિડીયો તો બનાવ્યો નહોતો, હજી તો આપણે શરૂઆત જ કરી છે અત્યારે. તો બસ આજે ખોડિયારમાંના મંદિરેથી જ નવો વ્લોગ શરૂ કરી દીધો છે. તો વિડીયોમાં આવ્યા છો તો લાઈક શેર કોમેન્ટ અને પાછા ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખું. હાલો કન્ટિન્યુ બની રહું બ્લોગમાં. અત્યારે આપણે આવ્યા છીએ તો અત્યારે જોઈ ફૂલ લાઈટ છે એટલે મોટર ઉપડે કે અહીંયા જોઈ લઈએ. અહીંથી ટેસ્ટ કરી લઈએ આપણે. અહીંયા શેર ને એના શેડા પાછા દેવા પડશે ને, આપણે કાઢી નાખ્યા હતા. હા એવી રીતે આમાં પેટી છે, જો એમાં બધું એવી રીતે પડ્યું હોય અગરબત્તી ને એવી રીતે આમાં દીવા કરવાનું આ ડબ્બામાં એવી રીતે બધું છે. ત્યાં કમ્પ્લીટ જ છે. તો ટેસ્ટર ચડી ગયું છે. હાલો હવે શેડા આપણે દઈને જોઈ જોઈએ અત્યારે ફૂલ લાઇટ આવે ને એટલે અત્યારે ઉપડે છે કે નહીં એમ જોઈ જોઈ. ફ્યુઝ કાઢી નાખ્યા એટલે અહીંથી આમ પાવર બંધ થઈ જાય એટલે કાંઈ બીક રહે નહીં. અત્યારે ખોલી નાખ્યું છે આપણે ટાટર એવી રીતે છે. આમાં તો કદાચ તો કોને ખબર ફોલ્ટ હોય કે તો એ શેડા દઈ જોઈએ. મોટર ઉપડે તો કાંઈ ફોલ્ટ નહીં, તો પાવરમાં છે એવી રીતે. ચાલો પહેલાં શેડા દીધું પછી મળીએ. તો અત્યારે શેડા બેડા આપણે કમ્પ્લીટ દઈ દીધા છે. અહીંયા ફ્યુઝ ચડાવી દીધા છે. હવે જોઈ જોઈએ મોટર ઉપડે છે કે નહીં. કઈ ગયું મિત્રો, પાવર જ ઉપર ન ચડતો આમાં. પાવર જ નથી, જો આમાં ચડતો જ નથી કાંટો. કંઈક વાંધો તો હશે, ફોલ્ટ તો છે જ તે. ખાલી મોટર નહીં ફરતી હોય ને હવે તો કોને ખબર, એવું કંઈક છે તો ખરું જ તે. મિત્રો આપણે મોટર તો કાંઈ ઉપડી નહીં એટલે પછી તો કાંઈ બંધ રાખ્યો આપણે ટેસ્ટ પાછું મૂકી દેવી હતું એમનું. ને મિત્રો કાલે આપણે અહીંયા મંદિરે આવ્યા હતા ને તારે મારા વના મામા હતા, અમે એવું વિચારતા હતા કે અહીંયા આપણે પ્રોગ્રામ કરો, આ બધા વાડીએ કેમ પ્રોગ્રામ કરે એવી રીતે. કાલે આપણે કીધું નહોતું, આજ કેવી છે કે એવી રીતે વિચાર્યું છે કે આજે એટલે કે આજે સાંજે જ આપણે વિચારી છીએ કે આજે સાંજે આપણે અહીંયા પ્રોગ્રામ કરવી એવી રીતે વિચારશે. એને પૂછી જોવું જો એ કહે કે કરવો તો કરીશું પ્રોગ્રામ. બાકી એવી રીતે છે. અને બાકી તો મોટરની પણ હાલના જ ખબર પડી જાય છે આપણે પ્રોગ્રામ કરવાનો છે એટલે મોટર બહાર કાઢશું, જોવું શું પ્રોબ્લેમ છે એવી રીતે બધું તપાસ કરશું. કેમ કે પાછા અહીંયા ઝાડવા છે આપણે એ હુકાવા મળે ને એટલે તો તપાસ તો કરવી જ પડે એવી રીતે છે બધું. તો હવે સાંજે ખબર પડે મોટરમાં શું પ્રોબ્લેમ છે એવી રીતે. જો પ્રોગ્રામ કરવાનો થાય છે ને તો સ્પેશિયલ એનો અલગથી જ વિડીયો આવી જાય છે, એટલે કે 2 વિડીયો થઈ જાય છે આજના. આપણે આજે અત્યારે એક ઉતારી છે એ ને સ્પેશિયલ પ્રોગ્રામનો ડુંગર ઉપર કર્યો પ્રોગ્રામ એવી રીતે આવી જાય છે. અને અત્યારે અહીંયા અમારે મુકાભાઈ ટ્રેક્ટર હાકે છે. અહીંયા કિંજુ ઝુંગરું હા બરોબર હાકે છે. હા બરોબર. તો અત્યારે ત્યાં જાવી આપણે જોઈ બી મુકાભાઈનો ફોન આવ્યો એ આવો કે એવી રીતે છે. હાલો અહીંયા જઈએ આપણે ટ્રેક્ટર હાકે ને ત્યાં જઈએ આપણે પછી તમને મળી જાય. તો આપણે અહીંયા વાડી વી જાય મુકાભાઈ ટ્રેક્ટર હાકી રહ્યા છે. થાંભલો મારે છે અત્યારે એટલું એને ખેડ્યું પણ કાંઈ હાલ્યું નહીં, પછી થાંભલો મારવા જ પડે ને. અને મિત્રો અહીંયા ખાલી ખોડિયારમાં મંદિરેથી હાલે અહીંયા વાડી આવ્યા ને મિત્રો, લૂ એટલી ને વાત જ પૂછો. અત્યારે આમ કેટલો તડકો, આમ ઓલા ઝાંઝરા બળ્યા એવી રીતે અમારી ભાષામાં એવી રીતે કહેવા, ઓલામાં જળજળિયા એવી રીતે દેખાય. હવે કેવા એવી તડકે વાત પૂછો. ફોન ખાલી ઘડીક ખાલી વિડીયો ઉતારે ને કેવો ગરમ થઈ જાય મસ્ત. ખૂબ એટલે ખૂબ ગરમી છે. આપણે લીમડે હેઠે અત્યારે ઉભા રહ્યા છીએ, વાત જ પૂછોમાં. તો તોય ટ્રેક્ટર ધબધબાટી હાલે છે. જો આ જળજળિયા દેખાય ને આમાં ફોનમાં આવે, આ કેમેરામાં ઝૂમ કર્યું એટલે એવું નથી થતું. આ તડકો દેવો એવી રીતે છે મિત્રો, વાત જ પૂછોમાં. ગરમી એટલે હોતરા કાઢે છે. તો મિત્રો જો આપણે અત્યારે ટ્રેક્ટરમાં બેસી જાય છે, મુકાભાઈ પાર્ટી બોલાવે છે થાંભલા પાછળ તો ડમરી ચડાવે છે. અમે ટ્રેક્ટરમાં 3-4 જણા બેઠા છીએ અને હારે ટેપે વગાડતા જાય છે. ચાલો કરો તો એટલું જ લેવી, નકર પાછું કોપીરાઇટ આવી જાય. ડમરી આમ ચડો ભાઈ.
આપણે ફાઇનલી આપણે ત્યાં ખોડિયારમાં મંદિરે જઈને કીધું હતું કે ઉમરાની કઢીનો પ્રોગ્રામ આજે આપણે રાખવાનો છે. તો એ આજે ફાઇનલ અત્યારે રાખવાનો છે, કન્ફર્મ થઈ ગયું છે. તો અત્યારે જો ઉમરા ઉપર ચડી જાય છે, નાના મોટા જો બધા તોડવા ચડી જાય છે. જો એ રીતે બધા નાના મોટી ચડી જાય છે. તો એ રીતે છે. તો ઉમરાનો પ્રોગ્રામ તો અલગ રહેશે, આપણે બનાવશું સ્પેશિયલ રહેશે.